હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફ્લેમિંગો રીડ 9 હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ જોઈશું. એટલે કે એક માણસને કેટલી જમીન જોઈએ. નીડનો મતલબ છે ની જરૂર હોવી. સો ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ રીચ farmer named Pahom who lived in Russia. એક ખેડૂત કે જે ખૂબ પૈસાદાર હતો પરંતુ એ સંતોષી નહોતો. એન્ડ વોટ હેપન વિથ હિમ, અને એમની સાથે શું થયું? ફોર ધેટ વી હેવ ટુ લર્ન ધીસ યુનિટ. આપણે આ યુનિટ જોઈશું કે જેની અંદર પેહોમ કેવી ડિફિકલ્ટીઝ ફેસ કરે છે અને અંતમાં શું થાય છે એ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, બીજું એક ખાસ ધ્યાનમાં રાખશો કે અહીંયા તમને ફ્લેમિંગો જે રીડ બધા આપેલા છે એ દરેકનો કંઈક ને કંઈક મેસેજ છે. અને આ રીડનો મેસેજ છે ડોન્ટ બી ગ્રેડી ઇન લાઈફ, એટલે કે જીવનમાં લોભ કરવો નહીં. સો સ્ટુડન્ટ્સ, ચાલો જોઈએ યુનિટ. Pohom was the owner of a big stretch of fertile land in Russia. પોહમ માલિક હતો, પેહમ માલિક હતો શાનો? બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ, એક મોટો એવો પટ્ટો હતો. સ્ટ્રેચ મીન્સ પટ્ટો, ખેતરનો. ફર્ટાઇલ લેન્ડ, ફર્ટાઇલનો મતલબ થાય છે ફળદ્રુપ હોવી. રશિયામાં એની એક ખૂબ મોટો પટ્ટો ખેતરનો હતો કે જે ખૂબ જ ફળદ્રુપ જમીન વાળો હતો. He cultivated the land and got good crops. Cultivated નો મતલબ થાય છે ખેતી કરવી. તે તેની જમીનની ખેતી કરતો અને સરસ મજાનો પાક મેળવતો. Though he was rich. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધો આપેલો છે શબ્દ. ધો તમને કોન્ટ્રાસ્ટ બતાવે છે, એવું ધ્યાનમાં રાખશો. Though he was rich, એ પૈસાદાર હતો. અને ફરીથી આપણી પાસે એક વર્ડ છે રીચ, કે જેનું ઓપોઝિટ થશે પુઅર. આવું ધ્યાન રાખશો તમે, બરાબર? એ પૈસાદાર હતો. હી વોઝ નોટ સેટિસ્ફાઈડ, છતાં તે સંતોષી નહોતો. હી વોન્ટેડ મોર લેન્ડ, તેને વધુ જમીન જોઈતી હતી. વન્સ પેહોમ મેટ અ લેન્ડ બ્રોકર. લેન્ડ બ્રોકર શબ્દ ધ્યાનમાં રાખશો. લેન્ડ બ્રોકરનો મતલબ થાય છે જમીનની આપ લે કરનાર વ્યક્તિ. તો પેહોમ એક આ લેન્ડ બ્રોકરને મળ્યા. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્સ લેન્ડ ઓફ બાસ્કર્સ. ડિસ્ટન્સ એટલે દૂર આવેલા હતા. તો એ દૂરના લેન્ડ ઓફ બાસ્કર્સ, બાસ્કર્સ નામનું લોકો રહેતા હતા ત્યાં ગામમાં, એ રહેતો હતો. હી ન્યુ ધેટ પેહમ વોઝ અ ગ્રીડી મેન એન્ડ વોન્ટેડ મોર લેન્ડ. જો અહીંયા પેહોમની એક ગુણ બતાવ્યો છે ગ્રીડી, એટલે કે એડજેક્ટિવ છે. મેન છે પણ કેવો છે? ગ્રીડી, તો એને એડજેક્ટિવ કહીશું. તો અહીંયા કહે છે કે તે પેહોમ ખૂબ લોભી હતો અને હજી તેને વધુ જમીન જોઈતી હતી. સો હી ટોલ્ડ પેહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર્સ. તેથી આ લેન્ડ બ્રોકરે પેહોમને એક ફળદ્રુપ જમીન એન્ડ ચીપ, ચીપનો મતલબ થાય છે સસ્તું, બરાબર? અને સસ્તુંનો જે ઓપોઝિટ છે, તો ઓપોઝિટ દર વખતે લખો તો ખાસ ધ્યાન રાખશો. તમારે આ રીતની નિશાની કરીને પછી લખવાનું છે. અને ચીપનો ઓપોઝિટ થશે કોસ્ટલી, બરાબર? કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘું અને ચીપ એટલે સસ્તું. તો એ ઓપોઝિટ થયો. તો એને સસ્તી જમીન બાસ્કર્સમાં જોઈતી હતી, એના વિશે એમણે આ લેન્ડ બ્રોકરે કહ્યું. હી ઓલ્સો સેડ ધેટ, તેમણે એમ પણ કહ્યું, પોહમ કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર ફ્યુ હંડ્રેડ રૂબલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ રૂબલ શબ્દ ધ્યાન આપજો. રૂબલ શબ્દ છે નાણાં માટેનો. જેમ આપણે અહીંયા ભારતમાં રૂપિયા અને પૈસા છે, એમ રશિયાની અંદર રૂબલ્સ ચલણ છે. તો આ જે પોહમ છે તેને પેહોમને કહેવામાં આવ્યું would have a lot of land, તેની પાસે બહુ મોટી જમીન થઈ શકે જો એ few hundred, હવે અહીંયા શબ્દ ધ્યાન આપશો તમે, few, બરાબર? few hundred rubles એટલે કે
કેટલાક 100 રૂબલ્સની એને વાત કરી. ઇફ હી વોઝ ક્લેવર. ક્લેવર શબ્દ બતાવે છે હોશિયારી, તો કે ક્લેવર નો ઓપોઝિટ થશે ડલ. બરાબર છે, આ બધા શબ્દો ધ્યાનમાં રાખીશું આપણે. તો આ એમણે કીધું કે જો તમે હોશિયાર હતા અથવા હોશિયાર હો તો તમે ઘણી બધી જમીન થોડાક જ રૂબલ આપીને મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો, અહીંયા હું તમને a few, little, a little ની વાત કરીશ. જેમ તમે આપણે ઉપયોગ કરો છો મચ અને મેની, બરાબર છે. તો મચ નો ઉપયોગ આપણે કરીએ છીએ ગણી ન શકાય, બરાબર, અને મેની ગણી શકાય ત્યારે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એ જ રીતે આપણે મચ બરાબર તો લિટલ અને મેની બરાબર ફ્યુ. આ શબ્દોને ધ્યાન રાખીશું. એટલે કે જ્યારે જથ્થો હોય, બરાબર, ત્યારે આપણે લિટલ નો ઉપયોગ કરીશું, એટલે કે ગણી ન શકાય ત્યારે, અને મેની તેની ઇઝ ઇક્વલ ટુ છે ફ્યુ, એટલે કે ગણી શકાય ત્યારે. એટલે આગળ તમારા શબ્દો આવશે લિટલ, તો ધ્યાનમાં રાખવું કે ગણી ન શકાય ત્યારે આપણે લિટલ મૂકીએ છીએ. જેમ કે આપણે દૂધ છે, પેટ્રોલ છે, ઓઇલ છે, તો એ લિટલ લાગે. અને ગણી શકાય કોઇન્સ છે, ક્લોથ્સ છે, ફ્રેન્ડ્સ છે, ગણી શકાય તો એ ફ્યુ લાગે. હવે ક્યારે લિટલ અને અ લિટલ, ફ્યુ અને અ ફ્યુ એ બી થોડુંક જોઈ લઈએ. અ લિટલ હકાર અર્થ હોય ત્યારે અને લિટલ થોડોક નકાર અર્થ હોય ત્યારે, એટલે કે નહિવત હોય ત્યારે. એ જ રીતે ફ્યુ નહિવત હોય ત્યારે અને થોડાક વધુ પ્રમાણમાં ગણી શકાય એવું હોય ત્યારે અ ફ્યુ. એટલે થોડુંક આ ધ્યાન રાખશો, જેને ઇનડેફિનેટ પ્રોનાઉન્સ કહીએ છીએ, જે તમને બ્લેન્ક્સમાં બી આવે છે. હાલો, એટલે કે અહીંયા પેહોમને કહેવામાં આવ્યું કે જો તમારી પાસે થોડાક રૂબલ્સ હોય તો તમે હોશિયાર હો તો તમે ઘણી બધી મોટી જમીન ખરીદી શકો છો. પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, રિક્વેસ્ટેડ પેહોમ. પેહોમે રિક્વેસ્ટ કરીને કીધું, રિક્વેસ્ટ મીન્સ વિનંતી કરીને કીધું કે તમે મને કહેશો કે એ જમીન હું કઈ રીતે ખરીદી શકું. ચીપ, ચીપ એટલે સસ્તું, બરાબર. તો એ સસ્તી જમીન હું કઈ રીતે ખરીદી શકું. Make friends with the Basker's chief and give some gift to the Baskers. જે લેન્ડ બ્રોકર હતા એમણે કહ્યું મેક ફ્રેન્ડ્સ એટલે કે મિત્રતા કેળવો વિથ ધ બાસ્કર્સ ચીફ, જે બાસ્કર્સના ચીફ એટલે કે વડા સરપંચ છે એમની સાથે, મુખિયા સાથે તમે મિત્રતા કેળવો અને કેટલીક ગિફ્ટ, ગિફ્ટ એટલે ભેટ, ઇનામ સ્વરૂપ તમે બધા બાસ્કર્સના લોકોને આપો. હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા તમને લખેલું છે ધ બાસ્કર્સ. ધ બાસ્કર્સ ત્યારે વપરાય જ્યારે એક કરતા વધુ વ્યક્તિને એ લાગુ પડે છે ત્યારે. જેમ કે આપણે એમ કહીએ કે એક પટેલ છે તો કોઈ લાગુ પડતો નથી, પણ આખા ફેમિલીના પટેલ્સના મેમ્બરની વાત કરવી હોય તો ધ પટેલ્સ આપણે કહીએ છીએ એ રીતે, બરાબર. They will give you as much land as you want, the broker said. પેલા બ્રોકરે કહ્યું કે તમારે જેટલી જમીન જોઈતી હશે એ તમને મળશે. Puham was very happy. Happy ઓપોઝિટ જોઈશું સેડ, બરાબર. તો પોહમ ખૂબ ખુશ હતો. He made the necessary preparation and the land of the Baskers. તેણે બાસ્કર્સ જવા માટે, ત્યાં લેન્ડ લેવા માટે બધી જરૂરી તૈયારી કરી દીધી. He had taken with him a servant, horse cart and some valuable gifts for the Baskers. આ પોહામે પોતાની સાથે એક નોકર, હોર્સ કાર્ટ નો મતલબ થાય છે ઘોડાગાડી, અને વેલ્યુએબલ મીન્સ કિંમતી, કિંમતી એવી કેટલીક ભેટો પોતાની સાથે લીધી. On reaching the land of the Baskers, he was welcomed. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જુઓ, he was welcomed, પેસિવ વાક્ય રચના છે, તો આવું થોડુંક ધ્યાન રાખજો. પાછળથી બાય નથી આપ્યું છતાં આવી વાક્ય રચના તમને બ્લેન્ક્સમાં ને એમાં પણ પૂછાય છે, એટલે થોડુંક ધ્યાન રાખવું. On reaching the land of the Baskers, બાસ્કર્સની જમીન પર પહોંચ્યા ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું. He gave the gift to them. આ જે પેહોમ હતો તેણે બાસ્કર્સના લોકોને ભેટ આપી. And told them he wanted to buy some land. અને કીધું કે તેને કેટલીક જમીન ખરીદી છે.
The Basker's chief was glad. Glad, હાલો આપણે જોયો શબ્દ. સાનો સિમિલિયર કહીશું અથવા નિયરેસ્ટ મિનિંગ? તો સાચી વાત છે. સાનો? હેપીનો. બરાબર છે? એટલે બંને એકબીજાના સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ પણ થયા, એવી ધ્યાનમાં રાખશો. આ જે બાસ્કર્સ ચીફ હતા, વડા હતા, એ ખુશ થયા. હી સેડ, તેમણે પેહોમને કહ્યું, જસ્ટ પે અસ 1000 રૂબલ્સ. જો વિદ્યાર્થી મિત્રો ફરીથી અહીંયા રૂબલ્સ આવ્યું. રૂબલ્સ ને બ્રેકેટમાં અહીંયા કીધું છે ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારુસ, રશિયા અને તઝિકિસ્તાન. એટલે કે રૂબલ એ બેલારુસ, રશિયા અને તાઝિકિસ્તાનમાં વપરાતું એક ચલણ છે. એટલે કે જે બાસ્કર ચીફ હતા તેમણે કીધું કે તમે કેટલાક હજાર અમને રૂબલ્સ આપો એન્ડ ટેક ધ લેન્ડ, અને જમીન લઈ જાઓ. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન વન ડે. એમણે એક વાત રજૂ કરી. શું વાત રજૂ કરી? ઓન ફૂટ વન ડે. ઓન ફૂટનો મતલબ થાય છે પગપાળા. એક દિવસમાં તમે જેટલું પગપાળા, જેટલું શું કરશો? કવર કરશો. એટલે કે તમે જેટલી જમીન પર ચાલશો, કવર કરશો, એટલી તમે યુ કેન ટેક, તમે લઈ જઈ શકો છો. એટલે કે જેટલી જમીન તમે ચાલશો એટલી તમે લઈ જઈ શકશો. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ ઇન સનરાઈઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. હાલો, આ અહીંયા સેન્ટેન્સમાં બે એક ઓપોઝિટ છે. સનરાઈઝ અને સનસેટ એકબીજાના ઓપોઝિટ છે. તો અહીંયા કન્ડિશન કરવામાં આવી, યુ શુડ સ્ટાર્ટ. સ્ટાર્ટ, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, અને એનો ઓપોઝિટ થશે એન્ડ, એટલે કે પૂરું કરવું. બરાબર છે? સ્પેલિંગમાં ધ્યાન રાખશો. END લખવાનું છે. AND કરશો તો એ ખોટું ગણાશે. AND એન્ડ એનો મતલબ થાય અને. તો અહીંયા કહેવામાં આવ્યું કે તમે વહેલી સવારે સનરાઈઝ એટલે સૂર્યોદય થાય ત્યારે તમારું ચાલવાનું શરૂ કરજો, અને બિફોર, બિફોર નો મતલબ છે પહેલા. બરાબર છે? બિફોર નું ઓપોઝિટ આફ્ટર. તો એમણે કીધું કે તમારે સનસેટની પહેલા આવી જવાનું રહેશે. માઇન્ડ યુ, માઇન્ડ યુ એટલે ધ્યાનમાં રાખશો. ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, જો તમે સૂર્યાસ્ત પહેલા નહીં આવો તો યુ લોસ યોર મની, તો તમે તમારા પૈસા ગુમાવી દેશો. પોહમ એગ્રીડ. એગ્રીડ મતલબ સહમત થવું. પોહમ આ વાતથી તૈયાર થયા. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેન આફ્ટર ઓલ. અહીંયા એક શબ્દ નવો છે તમારા માટે વિદ્યાર્થીઓ, બાર્ગેન. બાર્ગેન નો મતલબ થાય છે ડીલ કરવી, કરાર કરવો, સોદો કરવો. તો બીજો એક શબ્દ છે બેડ. તો બેડ નો ઓપોઝિટ થશે ગુડ. બરાબર છે? તો એવું ધ્યાન રાખશો. તો અહીંયા કીધું કે આ એક કોઈ ખરાબ ડીલ નથી, એટલે કે સોદો નતો. બહુ સારો સોદો હતો કે સવારે વહેલું ચાલવાનું શરૂ કરવું, સૂર્યાસ્ત થાય પહેલા પહોંચી જવું પાછું એ જ પોઈન્ટ પર, અને જેટલી તમે જમીનને કવર કરશો, ચાલશો, એ બધી તમારી. તો આથી પેહોમ ખૂબ ખુશ હતો. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ પેહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. અને હવે તે ડિસાઇડેડ એટલે કે નક્કી જ હતું કે આવતીકાલે તો તેની જમીન ઘણી બધી પોતાની પાસે હશે. એટ નાઇટ પેહોમ વેન્ટ ટુ બેડ. રાત્રિ થઈ, પેહોમ સુવા માટે ગયો. હી હેડ અ ટેરિબલ ડ્રીમ. ટેરિબલ એટલે ખૂબ જ ભયંકર કહી શકાય એવું સ્વપ્ન આવ્યું, એટલે કે ડરામણું કહી શકાય. તો તેને એક ડરામણું સપનું આવ્યું. હી સો ધ ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ. તેણે જોયું કે કેટલાક ફિયરફુલ ફેસીસ, ફિયરફુલ એટલે ડરામણા કહી શકાય, બીવડાવે એવા કેટલાક ચહેરાઓ તેની તરફ હસી રહ્યા હતા. હી વોક અપ. આ સ્વપ્ન જોઈને તે જાગી ગયો. એન્ડ સો ધેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. અને જોયું તો લગભગ સવાર થઈ ગઈ હતી. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ હિલ્લોક. હિલ્લોક નો મતલબ છે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો અ સ્મોલ હિલ, એટલે કે નાની ટેકરી. આઉટસાઇડ ધ વિલેજ, એટલે કે તે સવારે વહેલો ઉઠ્યો અને તે ટેકરી પર કે જે ગામની બહાર હતી ત્યાં પહોંચી ગયો. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. ત્યાં પેલા ચીફ જે ગામના હતા એ અને કેટલાક ગામના લોકો ત્યાં પહોંચી ગયા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. અબાઉટ ટુ રાઇઝ નો મતલબ સૂર્ય ઉદય થવાનો જ હતો. પેહોમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ. પેહોમ હવે ચાલવા માટે તૈયાર હતો. ધ બાસ્કર્સ ચીફ put his cap at the starting point and Pehom started his walk from that spot.
આ જે ભાસ્કર ચીફ હતા તેને સ્ટાર્ટિંગ પોઈન્ટ નો મતલબ થાય છે જ્યાંથી ચાલવાનું શરૂ થયું ત્યાં એમણે એક શું મૂકી હતી કેપ મૂકી હતી એક નિશાની તરીકે પોતાની કેપ મૂકી હતી અને ત્યાંથી આ પોહમે ચાલવાનું શરૂ કર્યું ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી એક તમારો શબ્દ મહત્વનો છે અને એ છે તમારો શબ્દ છે સ્પોટ ઓકે તો આ સ્પોટ નો મતલબ થાય છે પ્લેસ એટલે કે જગ્યા બરાબર છે તો પોહમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધેટ સ્પોટ તે જગ્યાએથી સ્થળેથી એણે ચાલવાનું શરૂ કર્યું હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ તેણે પોતાની સાથે થોડું પાણી અને ફૂડ એટલે ખોરાક લીધો હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ અહીંયા એક નવો શબ્દ છે સ્પેડ મને તમને અહીંયા જો આગળ તમારી ટેક્સ્ટની અંદર એક ચિત્ર આપેલું હશે જેની અંદર એને સ્પેડ એટલે કે પાવડો એક ટૂલ છે કે જે નિશાન કરવા માટે એને માર્ક એટલે નિશાન કરવા માટે એટલે કે જ્યાંથી એ પસાર થાય ત્યાં એને નિશાન કરવા માટે એક સ્પેડ એટલે કે ટૂલ એટલે સાધન બરાબર TOOL ટૂલ એને એક સાધન લીધું હતું કે જે એને નિશાની કરવા માટે ઉપયોગી થાય ઇન ધ બિગનિંગ હી વોકડ ફાસ્ટ શરૂઆતમાં તેણે ઝડપથી ચાલ્યો બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ એન્ડ હી સૂન બિગેન ટુ રન પરંતુ તે પોતાની સ્પીડથી નોટ સેટિસ્ફાઈડ એટલે કે સંતોષી નહોતો હી સૂન બિગેન ટુ રન તેને દોડવાનું શરૂ કર્યું હી મેડ માર્ક વિથ સ્પેડ એટ એવરી ટર્ન નો મતલબ છે દરેક વળાંક પર જ્યાં વળાંક આવતો હતો ત્યાં તેણે પોતાના આ સ્પેડ થી એક માર્ક નો મતલબ થાય છે નિશાની પોઈન્ટ કરતો ગયા ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન હવે લગભગ બપોર થઈ ગઈ હતી એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થ્રસ્ટી હંગ્રી નો મતલબ થાય છે ભૂખ્યા અને થ્રસ્ટી નો મતલબ છે તરસ્યો એટલે કે તેને ભૂખ પણ લાગી હતી અને તરસ પણ લાગી હતી અને પછી હી એટ લિટલ ફૂડ જો વિદ્યાર્થી મિત્રો શબ્દ આવ્યો આગળ લિટલ નો મતલબ છે થોડુંક એવું નહીવત અ લિટલ હોત તો થોડુંક વધુ ગણાતે પણ લિટલ ફૂડ જો ફૂડ શબ્દ એવો છે કે જે ગણી શકાય નહીં એટલે કે મચના સિમિલિયર વર્ડમાં આપણે કોને મૂકીશું તો લિટલ ને બરાબર તો અહીંયા તેને થોડુંક ખોરાક લીધો એન્ડ ડ્રેન્ક સમ વોટર અને થોડુંક પાણી પીધું બટ ધો હી વોઝ નોટ ટાયર્ડ he did not stop to rest પરંતુ તે થાક્યો નહોતો એટલે તે આરામ કરવા માટે રોકાયો નહીં let me cover some more land he said to himself and continued to run એટલે ચાલુ રાખવું તેણે દોડવાનું શરૂ જ રાખ્યું અને તે પોતાની જાતને બોલતો ગયો શું બોલતો જાય છે let me cover some more land લાવ હજુ થોડીક જમીન પોતાની વશમાં કરી લો એટલે કે પોતાના નામે કરી લો એટલે કે થોડીક વધુ દોડી લો he ran for some more time તે થોડાક સમય વધુ દોડ્યો the sun was moving westward જુઓ westward એટલે પશ્ચિમ તરફ એટલે કે સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો બરાબર છે વેસ્ટ નો ઓપોઝિટ થશે ઈસ્ટ બરાબર છે હા તો તે પોતે પશ્ચિમ તરફ વળવા લાગ્યો સૂર્ય અને એ દોડતો જ હતો I must return now તેણે પોતે વિચાર્યું કે હવે તો મારે પાછું જ ફરવું જોઈએ મસ્ટ નો ઉપયોગ ખાસ ધ્યાન રાખો જ્યારે ફરજિયાત પણ હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ I have come long distance he thought તેણે વિચાર્યું કે હું બહુ દૂર આવી ગયો છું he was worried whether he would reach to starting point before sunset worried નો મતલબ થાય છે ચિંતા થવી બરાબર ચિંતા એટલે તેને ચિંતા થવા લાગી શું ચિંતા થવા લાગી he would reach starting point whether નો મતલબ થાય છે if શું જો હું પહોંચી શકીશ જ્યાંથી મેં શરૂઆત કરી હતી દોડવાની ક્યારે બિફોર સનસેટ તો કે સૂર્યાસ્ત થાય એ પહેલા હું જ્યાંથી દોડવાનું શરૂ કર્યું હતું ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાં પહોંચી જઈશ he gathered his strength and run સ્ટ્રેન્થ નો મતલબ છે તાકાત એને પોતાની બધી તાકાત લગાવી અને દોડવાનું શરૂ કર્યું The sun was near the horizon શબ્દ ફરીથી એક નવો છે કે જેનો મતલબ થાય છે a place where sky and earth meet એવી જગ્યા કે જ્યાં આકાશ અને પૃથ્વી જમીન જ્યાં મળતી હોય એવી જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્ષિતિજ
બરાબર, ક્ષિતિજ. તો હવે સૂર્ય જે છે એ આથમવા તરફ જઈ રહ્યો હતો. પોહમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલ્લોક. હિલ્લોક એટલે પેલી ટેકરી. આ જે પેહોમ હતો એ પણ ટેકરીથી બહુ દૂર નતો. He could hear the people shouting and cheering him. તે સાંભળી શકતો હતો લોકોની બૂમો અને cheering. Cheering means એમને આવકારવું. He could also hear the Bhaskar chiefs laughing. તે એટલે કે પેહોમ ભાસ્કર ચીફના હાસ્યને પણ સાંભળી રહ્યો હતો. He remembered the dream. અને જ્યારે એ આ ભાસ્કર ચીફના લાફિંગને સાંભળતો હતો ત્યારે એને remembered નો મતલબ એને યાદ આવ્યું. શું યાદ આવ્યું? પેલું ડ્રીમ કે જે એને રાત્રે જોયું હતું. He had seen at night કે જેણે તેને રાત્રે જોયું હતું. He was horrified. Horrified means frightened. બરાબર જ? frightened નો મતલબ થાય છે ડરી જવું. He was horrified. તે ડરી ગયો હતો. frightened એનો nearest અથવા similar meaning કહી શકાય. He was tired and perspiring. Perspiring નો મતલબ અહીંયા તમને આપી દીધેલો છે sweating એટલે કે પરસેવે રેપઝીપ થવું. તે થાકી ગયો હતો અને પરસેવે રેપઝીપ થઈ ગયો હતો. Would I be able to reach the point before sunset? He wondered. Wonder means think, વિચારવું. તેણે વિચાર્યું કે શું હું જ્યાંથી શરૂઆત કરી હતી એ પોઈન્ટે સૂર્યાસ્ત પહેલા પહોંચી જઈશ. He made a strong effort. Effort means try. પ્રયત્નો કરવો. તેણે ત્યાં પહોંચવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. He was very near to the point. એ ખૂબ જ શરૂઆત જ્યાંથી કરી હતી તે પોઈન્ટની નજીક હતા. And reached it too. અને ત્યાં પહોંચી પણ ગયા. But as he touched the cap which marked the starting point, he collapsed. Collapse means fell down. પડી જવું. પરંતુ જ્યાં તે પેલી માર્ક પોઈન્ટ કરેલી હતી એ કેપ સુધી પહોંચ્યા, સ્ટાર્ટિંગ પોઈન્ટ પહોંચ્યા ત્યાં તો તે પડી ગયા. He collapsed means નીચે પડી જવું, fell down. તે પડી ગયા. Though he had covered the vast શબ્દ અહીંયા નવો છે. vast means big. બરાબર છે? મોટી અથવા આપણે એમ બી કહી શકીએ લાર્જ. જો કે તેમણે એક મોટી જમીનનો ટુકડો પોતાના નામે કર્યો હતો અથવા મોટી જમીન પોતાના નામે કરી હતી. It was of no use. એ કેવી હતી એમના માટે? તો no use હતી. He needed land no more than the size of his body. તેને અત્યારે માત્ર પોતાના શરીરના કદ જેટલી, સાઈઝ એટલે કદ જેટલી જ જમીનની જરૂર હતી, એથી વધારે ન હતી. એનો મતલબ આપણે એમ કહી શકીએ કે જ્યારે when he collapsed નો મતલબ he died. એ ત્યાં પડ્યા એનો મતલબ એટલા બધા દોડ્યા, થાકી ગયા હતા કે ત્યાં પડ્યાની સાથે જ મૃત્યુ પામ્યા. એટલે કે તેને વધુ એ બીજું કશું કરી શક્યા નહીં. અને આમ બીકોઝ ઓફ ગ્રીડ એટલે કે લોભના કારણે ધીસ પેહોમ લોસ્ટ હિઝ લાઈફ. આ પેહોમે પોતાનું જીવન પણ ગુમાવી દીધું. સો ધ સ્ટુડન્ટ્સ, ધ મેસેજ ઓફ ધીસ સ્ટોરી, આ જે સ્ટોરી છે એનો મેસેજ છે that we should not be greedy in our life. આપણે જીવનમાં ક્યારેય બહુ લોભ કરવો જોઈએ નહીં. અને બીજું સ્ટુડન્ટ્સ, તમને આ ફ્લેમિંગોમાંથી એક પ્રેસી રાઇટિંગ અને પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર પૂછાય છે તો એની તમે તૈયારી કરશો. ઓકે. હેલો સ્ટુડન્ટ્સ, અહીંયા ફ્લેમિંગો રીડ 9માં તમને જે પૂછાય છે પરીક્ષામાં એ પ્રેસી રાઇટિંગ અને પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર હોય છે. તો મેં અહીંયા તમને પ્રેસી રાઇટિંગ કે જેને સમરી રાઇટિંગ પણ કહેવાય છે એટલે કે 1/3 પેરેગ્રાફને કરવાનો છે અને એમાં એક ટાઇટલ આપવાનું છે. તો તમારે ઇન ધ બિગનિંગ હી ત્યાંથી પેરેગ્રાફ સ્ટાર્ટ કરીને વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ કે જે પેજ નંબર 33 પર આપેલો છે એ પેરેગ્રાફનું પ્રેસી રાઇટિંગ કરવાનું છે. અને સરસ મજાનું ટૂંકમાં તમારે પોતાની રીતે પેરેગ્રાફને લખવાનો છે. ત્યાર પછી મેં તમને બીજો એક પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર માટે એક પેરેગ્રાફ આપ્યો છે કે જે સ્ટાર્ટ થાય છે એટ નાઇટ પે હોમ, ત્યાંથી સ્ટાર્ટ કરીને નાવ રેડી ટુ સ્ટાર્ટ પેજ નંબર 32 પર જે આપેલો છે એ પેરેગ્રાફમાંથી તમારે શોધીને ક્વેશ્ચન આન્સર લખવાના છે કે જે એક્ઝામમાં તમને 5 માર્ક્સમાં પૂછાય છે. અને આપણે વાત કરીએ છીએ બોર્ડને ધ્યાનમાં રાખીને
એટલે કે 12th બોર્ડને. તો 12th બોર્ડમાં એ તમને 5 માર્ક્સમાં પ્રેસી રાઇટિંગનું પૂછાય છે અને 5 માર્ક્સમાં પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, જેને એબ્સ્ટ્રેક્ટ પેરેગ્રાફ કહી શકીએ. જેમાં મેં તમને અત્યારે પ્રેક્ટિસ માટે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એ ક્વેશ્ચન આપેલા છે કે જે ક્વેશ્ચન છે હુ હેડ અ ડ્રીમ વેન. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ પેહામ સી ઇન અ ડ્રીમ. થર્ડ ક્વેશ્ચન છે વેર ડીડ પેહામ ગો ઇન ધ મોર્નિંગ. ફોર્થમાં એક બ્લેન્ક આપી છે કે જે છે ડેશ એન્ડ ડેશ વેન ટુ હિલલોક. અને ફિફ્થમાં એક સેન્ટેન્સ આપ્યું છે પેહોમ વોઝન્ટ રેડી ઇન ધ મોર્નિંગ, કે જે ટ્રુ છે કે ફોલ્સ એ તમારે લખવાનું રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો, ફિફ્થ સેન્ટેન્સ કે જે ટ્રુ ફોલ્સમાં તમને પૂછાય છે એ બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે પેપર સ્ટાઇલમાં પણ જ્યારે એક્ઝામમાં લખીએ ત્યારે આખું વાક્ય લખીને પછી જ તમારે વર્ડ ટ્રુ કે ફોલ્સ લખવાનો છે. જો માત્ર ટી કે એફ લખો છો અથવા ખાલી વાક્ય સિવાય ટ્રુ કે ફોલ્સ લખો છો તો બોર્ડમાં માર્ક્સ આપતા નથી. એટલા માટે તમારે આખું સેન્ટેન્સ લખ્યા પછી તમારે જો ટ્રુ હોય સેન્ટેન્સ તો વર્ડ TRUE લખો અને ફોલ્સ હોય તો FALSE લખો. અને આ રીતે તમે જે તમારી સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે ફ્લેમિંગો, એની દરેક યુનિટની આ રીતે પ્રેક્ટિસ કરતા રહો. બાય સ્ટુડન્ટ્સ.